ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં જોઈએ પહેલો પાઠ આપણે. તો પહેલો પાઠ છે વનસ્પતિમાં પોષણ, બરાબર, જેને અંગ્રેજીમાં પણ તમને નીચે આવે ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ. તો ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. હવે સજીવો દરેક સજીવો માટે, મતલબ એ જળચર હોય કે પછી ભૂચર એટલે કે જમીન ઉપર રહેવાવાળા હોય, બરાબર, પક્ષી હોય, પ્રાણી હોય, દરેક માટે ખોરાક જરૂરી છે. તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. હવે જો આ બધું જે છે એ ખોરાકના ઘટકો છે. કાર્બોદિત છે, ચરબી છે, વિટામિન છે, પ્રોટીન, આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જેને જરૂરી, જેને આપણે પોષક તત્વો કે જેને ન્યુટ્રિયન્ટ્સ કહેવાય છે. તો જો આ જે ઘટકો છે જે આપણા શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓ માટે ખૂબ જ મહત્ત્વના ગણાય. આ જૈવિક ક્રિયાઓ થાય એની માટે ખૂબ જ મહત્ત્વના છે અને એના કારણે આપણે કહી શકીએ કે એ આપણા જરૂરી પોષક તત્વો છે. બધા સજીવો માટે ખોરાક જરૂરી છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. આપણે જાણીએ છીએ કે આપણે વનસ્પતિ અથવા પ્રાણી ઉપર આધાર રાખવો પડે છે. આપણે આપણો જાતે ખોરાક બનાવતા નથી, પરંતુ વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો તેઓ વનસ્પતિ કે પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. હવે જો પ્રત્યક્ષ એટલે કે સીધે સીધા, અથવા પરોક્ષ મતલબ આડકતરી રીતે, જેમ કે વનસ્પતિનો ઉપયોગ પ્રાણી કરે અને ત્યાર પછી પ્રાણીજન્ય પેદાશો ઉપર બીજા પ્રાણીઓ આધાર રાખતા હોય. જેમ કે માની લે કે ઉદાહરણ તરીકે કે કોઈ તૃણાહારી પ્રાણી હરણ લઈએ અને એ હરણ ઘાસ અથવા તો લીલી વનસ્પતિમાંથી ઉર્જા મેળવે અને હરણનો શિકાર કોઈ ઉચ્ચ કક્ષાનો માંસાહારી પ્રાણી કરે, જેમ કે સિંહ છે કે અથવા વાઘ છે, તો હરણમાંથી તે ઉર્જા મેળવે. તો આમ જોવા જઈએ તો સિંહ પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે, કારણ જો હરણ ઉર્જા ન મેળવી શકે તો પછી સિંહને પણ ન મળે. એટલે સીધે સીધું નહીં, પરંતુ પરોક્ષ રીતે. જો સીધે સીધું પ્રત્યક્ષ કોણ ઉર્જા મેળવે અહીંયા? તો હરણ વનસ્પતિમાંથી ઉર્જા મેળવે છે, તો એ પ્રત્યક્ષ ઉદાહરણ થયું. પરંતુ સિંહ જે ઉર્જા મેળવે છે એ વનસ્પતિ માટે પરોક્ષ રીતે થયું. તો ત્યાર પછી છે કે બુઝોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. તો વનસ્પતિ જે પોતાનો ખોરાક બનાવે છે એ ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. તો વનસ્પતિમાં જે પોષણ છે એના પ્રકારો. તો વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ ખોરાક બનાવવા માટે જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હોય છે. મતલબ જેમ કે ભેજ જમીનમાંથી મેળવે, અમુક પ્રકારના તત્વો એ પણ જમીનમાંથી મેળવે છે. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ જે એને હવામાંથી મળશે, સૂર્યપ્રકાશ તે બહારના પર્યાવરણમાંથી મેળવશે. તો આમ અલગ અલગ ઘટકો જેનો કાચા પદાર્થો એટલે કે પોષણ માટે, એને પોષણ પૂરું પાડવા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જે પણ પદાર્થોની જરૂરિયાત છે, બરાબર, તે આસપાસના પર્યાવરણમાંથી મેળવે છે.
આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. સજીવો સરળ પદાર્થોને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. હવે જો પોષણ ક્યારે શું કામ કરે, તો પોષક તત્વો છે એ શું કાર્ય કરે છે? એક તો શરીરના બંધારણમાં, બરાબર. તમે જાણો છો કે અત્યારે તમે 7મા ધોરણમાં છો કે પહેલા ધોરણમાં જ્યારે હતા ત્યારે શરીરનું તમારું જેવું બંધારણ હતું એવું હાલ નહીં હોય, બરાબર. ત્યારે તમારા અંગો અત્યારે જેટલા વિકસિત છે એટલા નહીં હોય. પછી વૃદ્ધિ થાય, બરાબર. ત્યાર પછી નુકસાન પામેલા ભાગોની સુધારણા. આપણે પણ જાણીએ છીએ કે આપણને પણ ઘણા બધા શરીરના ભાગો ઉપર નુકસાન થતું હોય છે. એ ભાગોમાં પણ સુધારણા થાય. મતલબ માની લઈએ કે ચલો ક્યાંય તમને વાગ્યું અને ઉપરથી ચામડી છોલાઈ ગઈ, જતી રહી છે, તો એ જગ્યા ઉપર થોડા સમય બાદ બીજી નવી ચામડી આવી જાય છે. તો આ એક પ્રકારે એમ કહી શકીએ આપણે કે નુકસાન પામેલા ભાગનો સુધારો થયો. ત્યાર પછી શક્તિ પ્રાપ્ત કરવા માટે, હજુ શક્તિ પ્રાપ્ત કરવા માટે પણ ખોરાકની જરૂરિયાત હોય છે. અને શરીર દ્વારા આ જે પણ પોષક તત્વો છે એનો ઉપયોગ કરીએ છીએ આપણે, એને પોષણ કહેવાય. તો વનસ્પતિમાં પોષણના પ્રકારો જે છે એમાં પહેલું તો પોષણ એટલે શું? તો વનસ્પતિ પોતાના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ અને જૈવિક ક્રિયા માટે જરૂરી જે પણ પદાર્થો મેળવે છે અને એનો ઉપયોગ કરે છે એનું પોષણ માટેનો પ્રકાર થયો. હવે જૈવ ક્રિયાઓ એનો અર્થ શું થાય? તો પ્રાણીની દૃષ્ટિએ જૈવ ક્રિયાઓ એટલે પાચન થવું, હૃદયનું ધબકવું, રુધિરનું પરિવહન, આ બધી જૈવિક ક્રિયાઓ છે. એવી જ રીતે વનસ્પતિ માટે તમે જોવા જાઓ તો એની જૈવિક ક્રિયાઓ કઈ થાય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, બાષ્પોત્સર્જનની ક્રિયા, આ એની જૈવિક ક્રિયાઓ થાય. ત્યાર પછી જોઈએ તો છે સ્વાવલંબી વિશેનું છે, જેમાં ઓટો મતલબ સ્વ અને ટ્રોફનો અર્થ થશે પોષણ. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી ઓટોટ્રોપ્સ કહેવાય છે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, તેથી તેમને પરાવલંબી કહેવામાં આવે છે. જો સ્વાવલંબી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરાવલંબી એટલે કે પોતાનો ખોરાક જાતે ન બનાવી શકતા બીજા ઉપર આધાર રાખે છે. તો પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. તો વનસ્પતિ જે છે એ હરિત દ્રવ્ય ધરાવે, જ્યારે પ્રાણી છે હરિત દ્રવ્ય ધરાવતું નથી. તમે જાણો છો કે વનસ્પતિના પર્ણોનો રંગ લીલા રંગનો હોય, જ્યારે આપણા કોઈ ભાગમાં એવું કોઈ અંગ, એવું કોઈ દ્રવ્ય આવેલું નથી કે જેથી આપણે પોતાનો ખોરાક જાતે બનાવી શકીએ. તો હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગમાં જ બને છે? તો વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે? જો તો ખોરાક બનાવવા માટેનું જે કારખાનું કહેવાય છે, એટલે કે મહત્વનો ભાગ જ્યાં ખોરાક બને છે એ છે વનસ્પતિના પર્ણો. ત્યાર પછી શું બધા જ ભાગમાં, વનસ્પતિના જેટલા પણ ભાગ હોય ત્યાં
વનસ્પતિમાં ખોરાક બને તો ન બની શકે. પ્રકાંડનું કાર્ય મજબૂતાઈ આપવાની, આધાર આપવાનો. મૂળનું કાર્ય ખનિજ તત્વોનું શોષણ કરવું, પાણીનું શોષણ કરવું. દરેક અંગ અલગ અલગ કાર્ય કરે તો એમ પર્ણ પણ ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય ધરાવતું હોવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. જે વનસ્પતિ પર્ણ ન ધરાવતી હોય, અમુક કાંટાળી વનસ્પતિ હોય છે કે જે પર્ણ ઓછા ધરાવે અથવા ન ધરાવતી હોય, એના પ્રકાંડ લીલા રંગના હોય તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવી શકે છે. ત્યાર પછી કે વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? તો એને જે ખોરાક બનાવવા માટે ખનિજ તત્વો અને પાણીની જરૂર હોય, ભેજની, એ જમીનમાંથી મેળવશે. કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી. ત્યાર પછી પર્યાવરણમાંથી સૂર્યપ્રકાશ મેળવે, હવા મેળવે. કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે? તો આ જ પાઠની અંદર આગળ તમે જોશો જલવાહક અને અન્નવાહક. બરાબર, જલવાહક જેનો અર્થ થાય પાણીનું વહન કરનાર પેશીઓ, અને અન્નવાહકનો અર્થ થશે કે વનસ્પતિના પર્ણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે પદાર્થનો સંગ્રહ કરે, જે પદાર્થ બનાવે છે એને સંગ્રહ સ્થાન સુધી પહોંચાડવા માટે અન્નવાહકનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. તો પર્ણોએ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે, તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. તો જમીનમાંથી જે પણ પદાર્થો છે, પાણી છે, ખનિજ તત્વો, એનું શોષણ કરવામાં આવે અને એને પહોંચાડવામાં ક્યાં સુધી આવે છે? પર્ણ સુધી. હવે આ શોષણ કેવી રીતે થતું હોય? તો તમે બધાએ સ્ટ્રો વડે પ્રવાહી પીધું હશે. સ્ટ્રો વડે આપણે પ્રવાહી પીએ તો શું કરીએ છીએ? અંદર રહેલી સ્ટ્રોમાં રહેલી હવા ખેંચીએ છીએ એટલે પ્રવાહી ઉપર ચડે. આમાં પણ એ જ પ્રક્રિયા હોય. બાષ્પોત્સર્જન વિશે આપણે એ પણ જાણીશું, આગળ આવશે ત્યારે. ત્યાર પછી જોઈએ કોષો. તો તમે જોયું કે બહુમાળી મકાન ઈંટોના બનેલ હોય છે, તેવી જ રીતે સજીવ શરીર પર ખૂબ નાના એકમોનું બનેલું હોય છે, જેને કોષ કહે છે. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રથી જ જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે, જેને કોષરસ પટલ કહે છે. કોષરસ પટલનો અર્થ શું થાય? તો તમે બાજુમાં એક આકૃતિ જોઈ શકો છો, જેમાં આપણને કોષ કેન્દ્ર મધ્ય ભાગમાં એક નાનો એવો ભાગ જોવા મળશે. ત્યાર પછી કોષ રસ. બરાબર, તો કોષ કેન્દ્રની ફરતે જે પ્રવાહી આવ્યું હોય ને એને કોષ રસ કહેવાય. અને આ પ્રવાહી અને જે કેન્દ્રવાળો ભાગ છે એના ફરતે એક સ્તર આવેલું છે, પડદો. એ પડદાને કહેવાશે કોષ રસ પટલ. ત્યાર પછી કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય. કોષ એક પાતળા આવરણથી આવૃત હોય, જેને કોષરસ પટલ કહે છે. દરેક કોષમાં ઘટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય, જેને કોષ કેન્દ્ર કહે છે. ન્યુક્લિયસ છે એનું બીજું નામ કીધું છે. અને કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય, જેને કોષ રસ કહે છે. જેલી પદાર્થો વિશે તો તમે જાણો છો, બરાબર. વનસ્પતિ પર્ણોમાં આવેલ નાના છિદ્ર દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આ છિદ્ર રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે, જેને પર્ણરંધ્ર કહે છે. રક્ષક કોષો દ્વારા આવૃત હોય. વનસ્પતિ છે હવામાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એના પર્ણ દ્વારા મેળવે.
તો એના પર્ણ દ્વારા જે છે રક્ષક કોષો દ્વારા આવરિત હોય, મતલબ વધારાના સૂક્ષ્મજીવોને બીજું કંઈ હોય અંદર ન જાય. જેમ કે આપણું મોં છે તો એ જોઈએ છે કે હોઠ વડે એક આવરિત, તમે જો હોઠ બંધ રાખવામાં આવે ત્યારે મોંની અંદરની આખી રચના બંધ થઈ જાય છે, બરાબર, જેના કારણે બીજા કોઈ પણ પદાર્થો અંદર જઈ શકતા નથી. માની લઈએ કે ના હોય તો આજુબાજુમાં ચામડીને એવું બધું ન હોય, બરાબર, ગાલ જેવી રચનાને એવું બધું ના હોય, ડાયરેક્ટ બધું ખુલ્લું હોય તો દરેક પદાર્થો અંદર જશે, સૂક્ષ્મજીવો પણ અંદર જઈ શકે છે. તો એક રક્ષક કોષો વડે આવરિત હોય છે અને એને પર્ણરંધ્ર કહેવામાં આવે છે, અથવા તો તમે એને વાત છિદ્ર પણ કહી શકો છો. તો બુજોને જાણવું છે કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરી પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે. તો જેના વિશે હમણાં જ મેં કીધું કે સ્ટ્રોમાં આપણે જેમ પ્રવાહી પીએ છીએ, બરાબર, તમે સ્ટ્રો વડે કોઈ થમ્સઅપ પીવો અથવા શેરડીનો રસ પીવો, એ વખતે જે પ્રમાણે સ્ટ્રોની અંદર રહેલી આપણે હવા હોય એને ખેંચીએ છીએ, એ જ પ્રમાણેનું અહીંયા પણ વહન થતું હોય. તો વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. તેમને વાહિનીઓ કહે છે. તમે પ્રકરણ 11માં વનસ્પતિ પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો, જેના વિશે હમણાં આપણે વાત કરી હતી એ જ વસ્તુ. હવે જો પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો સંશ્લેષણ કરી શકતા નથી. જો પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ કહે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તો ફોટો અર્થ થાય પ્રકાશ અને સિન્થેસિસનો અર્થ થશે સંશ્લેષણ. તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે તેની માટેના અગત્યના ઘટકો કહી શકો. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે કે સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવ માટેનો ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત ગણવામાં આવે છે. પછી તમે અહીંયા આગળ જોયું કે પર્ણમાં લીલા રંગનું હરિતદ્રવ્ય આવેલું છે, રંજક દ્રવ્ય જેને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. પછી સૂર્ય ઉર્જા જે હોય એમાંથી પ્રકાશનું સંશ્લેષણ કરે છે ને આવું બધું જે છે. તો થોડું આપણને સમજવામાં એમ થાય કે કેવી રીતે બનતું હોય, કે શું થતું હશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું એના વિશે આવતી વખતના જે તમને હશે પીરિયડ એની અંદર આ જે સમજાઈશ એ બને તો નોટની અંદર લખી નાખવાનું. તમને વિડીયોમાં તો આપેલું જ હશે, પરંતુ શક્ય હોય તો એ વિડીયોમાંથી જોઈ અને નોટમાં પણ ઉતારી દેવાનું, જેમાં પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય ફક્ત એના વિશેની જ માહિતી હશે. અને એ માહિતીમાં ખાલી એટલું યાદ રાખો, વસ્તુ આ પ્રમાણેની ગોઠવાયેલી હોય એમાં પ્રકાશ સંશ્લેષણમાં, કે વનસ્પતિ જે હવાનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન પાછો આપે છે. તો વધ્યું શું એની પાસે? કાર્બન. આ કાર્બનમાંથી એ શું બનાવે એના વિશેની માહિતી હશે. બીજી માહિતી એ હશે કે અહીંયા જે પ્રમાણે કીધું તમને પ્રમાણે કે ફોટો, બરાબર, પ્રકાશ છે, સંશ્લેષણ થાય છે, પ્રકાશ સંશ્લેષણ થાય તો આપણને એવું થાય કે આ પ્રકાશ છે જે સૂર્યપ્રકાશ આવે છે એનું જ સંશ્લેષણ થતું હોય. હકીકત એવી નથી,
કારણ જો ખાલી પ્રકાશથી જ હોત, સંશ્લેષણ થતું હોત, પ્રકાશથી જ ખોરાક બનતા હોત, તો પછી રાત્રે બલ્બ ચાલુ કરીને પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકો ને તમે. પરંતુ ખાલી પ્રકાશથી આ સંશ્લેષણ થતું નથી. બરાબર, એના સંશ્લેષણ માટે ઘટકો અલગ છે, પરંતુ પ્રકાશ સાથે સંકળાયેલા છે. એનું નામ ફોટોન છે. બરાબર, પ્રકાશ શેનો બનેલો છે એના ઉપર આધાર રાખે. પ્રકાશ જોવા જાવ તો બે વસ્તુમાં બંને ગણાય. એક છે તરંગોનો બનેલો. એ થાય તરંગો એટલે શું? તો રેડિયો એક્ટિવ તરંગો વિશે જાણ્યું હશે તમે, કે તરંગો કેવા પાણીમાં ઉદ્ભવતા તરંગો જોયા છે. બરાબર, એ સિવાય રેડિયો એક્ટિવ તરંગોનો અર્થ તમે રેડિયેશન થાય, જેમ કે તમારો ફોન ઘરે તમારા ટીવીની પાસે મૂકી દો અને ફોનની અંદર કોઈની રિંગ વાગે છે, એટલે એ રેડિયેશન, એ જે તરંગો છે, એ તરંગો ટીવીમાં રહેલા સ્પીકરના જે લોહી ચુંબક હોય એમાંથી ઉદ્ભવતા તરંગો, ધ્વનિ તરંગો, આ બંને ઉપર ઇફેક્ટ કરતાં કંઈક અલગ અવાજ ઉદ્ભવ કરે છે. આ રેડિયેશનની પ્રક્રિયા છે. આ પણ એક તરંગો જ છે. ભાઈ, વિદ્યુત ચુંબકીય તરંગોથી થતું રેડિયેશન. ત્યાર પછીની વાત જોઈએ તો હવાના તરંગો વિશે તમે જાણો છો. આ બધું જ આધારિત છે એવા જ તરંગોથી સૂર્યપ્રકાશ પણ બનેલો છે. અને સૂર્યપ્રકાશ બીજું જે બનેલો છે એ છે કણોનો બનેલો, સૂક્ષ્મ કણોનો. જેમ કે આપણે ચોક હોય તો ચોકમાં આપણે કહી શકીએ કે આ ચૂનાના નાના નાના કણ હોય એમાંથી ચોક બનાવવામાં આવેલો છે. એવું જ કંઈક બીજો પદાર્થ છે જેના કણોમાંથી સૂર્યપ્રકાશ બનેલો, જેના વિશેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ ટાઈમ જે પણ હશે આપણે એની અંદર નેક્સ્ટ ટાઈમનો જે વિડીયો છે એમાં હું સંપૂર્ણ માહિતી આપીશ કે કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ થતું હોય છે. આગળ જોઈએ તો શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો છો? હવે વિચારો કે વનસ્પતિ ખોરાક નહીં બનાવે તો વનસ્પતિ ઉપર આધાર રાખતા તમામ સજીવો ખોરાક મેળવી શકે નહીં, તો પછી પૃથ્વી પર જીવનની શક્યતા થાય જ નહીં. પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર જ આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે, તે પ્રકાશ સંશ્લેષણ